તો આ જુગાડ કરવાવાળાને 21 તોપોની સલામી આપણા તરફથી, કારણ કે આ ખતરનાક જુગાડ કર્યો. જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ. સ્વાગત છે અમારા મિની બ્લોગમાં. અને આપણે સવારમાં નરેશભાઈના ખેતરમાં હાથી હાંકવાનું છે આજે તો. અને મેઘરાજાએ પણ મીટ માંડી છે થોડી થોડી. અને નરેશભાઈના ખેતરની માંડવી મસ્ત મોટી થઈ ગઈ, તેમાં હાથી આપણે હાંકી નાખીએ. અને ઘરે પહોંચ્યા ને આવ્યા તો મેઘરાજાએ એવી મીટ માંડી ધરતીપુત્રો ઉપર કે આજે તો બાપા વરસી પડવાનો ધોધમાર વરસાદ. તો એને અમે ધ્યાને રાખ્યા અને અમારા ખેતરમાં પહોંચી ગયા. પણ અમારા ખેતરમાં પહોંચતા નરેશભાઈ કે લે તું પણ હાથી હાંકતા અને હાથી નાડતા શીખી લે. તો એ બધું કામ કરી બપોરનો સમય થઈ ગયો. અને પછી એટલે નરેશભાઈ થોડુંક અત્યારે તડકો પણ થઈ ગયો. મેઘરાજાએ મીટ તો માંડી પણ તડકો પણ છે. તો એ બધું ધ્યાનમાં રાખીને ઘરે પહોંચી ગયા. ઘરે એટલે બપોરનો સમય થઈ ગયો, બાદમાં 3 વાગી અને પાછા નીકળી ગયા અમે ખેતર તરફ. ખેતર તરફ જોતા હતા તો એ નરેશભાઈ તો આગળ નીકળી ગયા. હમ પીછે પીછે 7 સમુંદર પાર મેં તેરે પીછે પીછે ખેત મેં પહોંચ ગઈ. તો અમારા બળદોને ધ્યાનમાં રાખી અને અત્યારે આપણે જો જુગાડ કર્યો કે આપણે જે પાઇટું નાખવાની હોય ને એ આપણે આના પતરાથી નાખીએ. તો આવો જુગાડ અને બ્લોગ જોવા માટે અમને સપોર્ટ કરો અને